હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? વેલકમ અગેન. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું યોર એજ્યુકેશન ચેનલમાં, કે જેની અંદર આપણે લોકો કરી રહ્યા છે તમારા ધોરણ 10 બોર્ડ એક્ઝામ 2024 માટે મોસ્ટ આઈએમપી એવા ગાલા 2024ના પેપર સોલ્યુશન. તો આજે આપણે પ્રશ્નપત્ર નંબર 4 નો વિભાગ બી નું સોલ્યુશન જોવાનું છે. વિભાગ એનું આપણે ઓલરેડી જોઈ લીધું છે. અને ભાઈ, જો તમારે એની સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો આ નંબર ઉપર મેસેજ કરો ઓર નીચે આપેલી લિંક ઉપર તમને મળી જશે, એ પણ ફ્રી ઓફ કોસ્ટ. ઓકે, ચાલો. રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણો આપો. હવે રોજિંદા જીવનમાં શું કેવી રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે? તો કે ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલ્દી બગડી જાય. દૂધ બગડી જાય એ શું રાસાયણિક પ્રક્રિયા? પહેલાં દૂધ હતું, હવે દૂધ રહ્યું નથી, તો એ શું થઈ ગયું ભાઈ? એક રાસાયણિક ફેરફાર થઈ ગયો, એના ટેસ્ટમાં કંઈક ચેન્જ આવ્યો. લોખંડની વસ્તુઓ ઉપર જેવા કે તવા, તપેલા, ખીલાને ભેજવાળી હવામાં મૂકતા તેના પર કાટ લાગે છે. કોફી કલરનું થઈ જાય. કેવા કલરનું? કોફી કલરનું. આપણી પાસે કંઈ ભેજવાળું કાટવાળું કંઈ દેખાતું નથી, બાકી આપણે દેખાડે. અને તમે બધા એ કાટ તો જોયો જ છે. પછી દ્રાક્ષનું આથવણ થવું. દ્રાક્ષનું આથવણ કહીને એટલે જાજા લોકોને મગજમાં આવે કે સર હા બિયર, દારૂ. ઓકે, પણ એ નહીં ભાઈ. દ્રાક્ષનું આથવણ થઈ જાય એટલે બને તો અલ્ટિમેટલી બિયર જ. ઓકે, તો એ પ્રોસેસ પણ શું છે? રાસાયણિક પ્રક્રિયા. ખોરાકનું રંધાવું. ઓકે, કાચા બટેટા કોઈ દી ખાઈ શકાય? ન ખાય. પછી પાકી ગયા હોય, શાક બની જાય, પછી આપણે ખાઈ તો મજા આવે. તો ખોરાકનું રંધાવું એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. શરીરમાં ખોરાકનું પાચન. હવે ખાધા હોય બટેટા, પેટમાં જાય અને એનું પાચન થઈ જાય અને બની જાય ગ્લુકોઝ, તો એ પાચન પણ કેવી ક્રિયા છે? તો કે રાસાયણિક ક્રિયા. અને શ્વાસોચ્છ્વાસ દરમિયાન થતી ક્રિયા. તો કે ભાઈ, ઓક્સિજન અંદર લ્યો, કાર્બન ડાયોક્સાઇડ બહાર લ્યો. ઓકે, અંદર ઓક્સિજનની મદદથી આપણે એનર્જી મેળવીએ, ઉર્જાનું રૂપાંતરણ કરીએ, ઉર્જા મેળવીએ. તો એ પણ શું છે ભાઈ? તો કે રાસાયણિક પ્રક્રિયા છે. ત્યારબાદ ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? તેના બે ઉદાહરણ આપો. કામનો છે પ્રશ્ન. તો કે ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી આપે તેવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. ધાતુના એવા ઓક્સાઇડ કે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે અને ક્ષાર અને પાણી આપે છે, આવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. દાખલા તરીકે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે કે Al2O3 અને ઝિંક ઓક્સાઇડ એટલે કે ZnO. તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ એસિડ અને બેઝની સાથેની પ્રક્રિયા આપણે નીચે પ્રમાણે છે. તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને HCl એટલે કે એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ, Al2O3 એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ બંને પ્રક્રિયા કરીને ક્ષાર AlCl એલ્યુમિનિયમ ક્લોરાઇડ એન્ડ H2O એટલે કે પાણી. અને અહીંયા આપણને મળે છે NaAlO2 એટલે કે સોડિયમ એલ્યુમિનેટ એન્ડ પાણી. એટલે કે ભાઈ, એવા ધાતુ ઓક્સાઇડ કે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે, આવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કીધા છે. ત્યારબાદ તફાવત છે વાયુ કોષો અને મૂત્રપિંડ નલિકા. તો વાયુ કોષો હોય છે એની અંદર, તો કે ભાઈ આપણા ફેફસાની અંદર, ને મૂત્રપિંડ નલિકા ક્યાં હોય? તો કે કિડનીની અંદર. તો તે ફેફસાની રચનાનો કાર્યાત્મક એકમ છે. એટલે કે ફેફસાની અંદર જે કાર્ય કરવાનું મુખ્ય કામ કરે છે એ વાયુ કોષો. આ મૂત્રપિંડની રચનાનો કાર્યાત્મક એકમ છે. હવે તે શ્વાસવાહિકાઓના છેડે ફુગ્ગા જેવી રચના ધરાવે છે અને આ લાંબી ગૂંચળામય નલિકા જેવી રચના ધરાવે છે. અને તેના અગ્રભાગે શું આવેલું હોય છે? બાઉમેનની કોથળી. તો બાઉમેનની કોથળીથી શરૂ થાય ને આગળ જતા એક ગૂંચળામય નલિકા જેવી રચના દેખાય, એને આપણે શું કીધું છે? મૂત્રપિંડ નલિકા. તે શ્વસન વાયુઓની આપલે માટે, કોની ભાઈ? ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ શ્વસન વાયુઓ આપલે માટે સપાટી પૂરી પાડે છે. અને આ રુધિરનું ગાળણ કરી તેમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે. ત્યારબાદ તેની દિવાલ પર રુધિર કેશિકાઓ, ભાઈ આવી રીતના આપણું વાયુ કોષ હોય તેની દિવાલ ઉપર રુધિર કેશિકાઓ હોય છે. તો કે એબ્ઝોર્પ્શન માટે. ઓકે, રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. અને તે બાઉમેનની કોથળીના ભાગે રુધિર કેશિકા ગુચ્છ અને નલિકામય ભાગે રુધિર કેશિકા ઝાડ હોય છે. બાઉમેનની કોથળીની અંદર શું હોય? રુધિર કેશિકા ગુચ્છ હોય. અને આગળ જે નલિકાવાળો ભાગ છે ત્યાં શું હોય? તો કે રુધિર કેશિકા ઝાડ હોય છે. તો આ થઈ ગયો આપણો ડિફરન્સ. ત્યારબાદ ધમની અને શીરા. ધમની અને શીરા યાદ કઈ રીતના રાખવાનું ભાઈ?
માની લ્યો કે આ છે આપણું હૃદય, આ શું છે આપણું હૃદય 4 ખંડવાળું. ઉપર શું હોય ભાઈ? અહીંયા ફેફસા હોય. ફેફસામાંથી ઓક્સિજનયુક્ત હૃદય, કર્ણકમાંથી, ક્ષેપકમાંથી, શરીરના બધાય અંગોમાં, ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું જમણા કર્ણક, જમણું ક્ષેપક, ત્યાંથી પાછું ફેફસામાં. ઓકે, યાદ રાખવાનું શું છે? આપણે 2 પ્રકારની નલિકાઓ છે, ધમની શિરા, ધમની શિરા, ધમની શિરા. ધમની એટલે શું? તો કે હૃદયમાંથી ઓક્સિજન વાળું રુધિર અંગો તરફ લઈ જાય. તો હૃદયથી અંગો તરફ, હૃદયથી અંગો તરફ જાય એટલે કેવું હોય? ઓક્સિજન વાળું. પછી શિરા, તો અહીંયાથી આ શું છે ભાઈ? આપણી શિરા. આ શું છે? આપણી ધમની. તો અંગોથી હૃદય તરફ રુધિર લઈ જતી વાહિની. ધમનીમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે. હવે ભાઈ હૃદય પ્રેશર કરશે તો અહીંયા બધે પ્રેશર કેવું હોય? ઊંચું દબાણ હોય. અને શિરામાં રુધિર નીચા દબાણે વહન પામે. હવે દબાણ જાજુ હોય, ઓકે, માની લો પાતળી દિવાલવાળો ફૂગો હોય તો ફૂટી જાય, તો એની દિવાલ કેવી હોય? જાડી હોય. દબાણ વધારે તો ધમનીની દિવાલ કેવી હોય? જાડી અને સ્થિતિસ્થાપક. અને શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. અંગો કે પેશીઓમાં ધમનીઓ રુધિર કેશિકામાં વિભાજિત થાય છે. અહીંયાથી ધમની આગળ જઈને શું થઈ જાય? રુધિર કેશિકાઓ પાતળી પાતળી નળી બની જાય, એક કોષ જેટલી જાડી હોય એ રુધિર કેશિકાઓમાં વિભાજિત થાય અને અંગો કે પેશીઓમાં રુધિર કેશિકાઓ જોડાય અને શિરા બનાવે છે. અને આ બધી રુધિર કેશિકાઓ ભેગી થઈને પછી અહીંયાથી શું બની જાય? શિરા. હવે ધમનીમાં O2 યુક્ત રુધિર અને શિરામાં CO2 યુક્ત રુધિર વહન પામે છે. અને અપવાદ છે ફુફ્ફુસ ધમની. ધમની શિરા પછી અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ વાળું લઈ જાય એ ફુફ્ફુસ ધમની. કઈ ભાઈ? ફુફ્ફુસ ધમની અહીંયાથી લઈ જાય કાર્બન ડાયોક્સાઇડ વાળું. અને આ બાજુ ફુફ્ફુસ શિરા. ઓકે, તો એ બંને શું છે? ના અપવાદ. યાદ આમ જ રાખવાનું. હૃદય, ધમની, શિરા. હૃદયમાંથી પાછું ફેફસામાં તો ધમની, પણ ફુફ્ફુસ ધમની ને અહીંયાથી પાછું હૃદયમાં તો ફુફ્ફુસ શિરા. ચાલો નેક્સ્ટ, કે પરાગનયનની ક્રિયા એ ફલનની ક્રિયાથી કેવી રીતે અલગ છે? પરાગનયન એટલે શું? તો કે આ બાજુથી પરાગરજ ઉડીને આવે અને અહીંયા જઈને ચોંટી જાય. ઓકે, એને પરાગનયન કહેવાય. તો પરાગનયન એ પુંકેસરના પરાગાશયથી સ્ત્રીકેસરના પરાગાસન સુધી પરાગરજના સ્થળાંતરની ઘટના છે. પરંતુ ફલન એ નર જનન કોષ અને માદા જનન કોષના સંમિલનની ઘટના છે. તો ભાઈમાં બહુ મોટો ફેર છે. આટલો જ ફેર છે, 2 માર્કનો છે, ઇનફ છે. ઓકે, ત્યારબાદ ઈશ્વરનો આભાર માનવો જોઈએ, કારણ કે તેણે આપણને દરેક દિવસ 4 મિનિટ લાંબો આપ્યો છે. હવે આવો પ્રશ્ન આવે એટલે મગજ ચડી જાય ગોટે, પણ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રશ્ન ઓલરેડી ભાઈ આપણા ટેક્સ્ટબુકમાં છે, નવનીતની અંદર છે કે ભાઈ આપણો દિવસ છે 2 મિનિટ સૂર્યોદય, 2 મિનિટ વહેલો અને 2 મિનિટ પછી સુધી સૂર્ય દેખાય છે. તો ચાલો એ જ આપણે લખવાનું છે. હવે પૃથ્વીના વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ વાતાવરણ પ્રકાશીય રીતે કેવું બનતું જાય? પાતળું. આપણે જે જગ્યાએ છે ને વાતાવરણ જાડું છે, જેમ ઉપર જાય એટલે હવા કેવી થાય? પાતળી થતી જાય. અર્થાત વક્રી ભવનાંક સતત શું થાય? જેટલું પાતળું માધ્યમ એટલે વક્રી ભવનાંક શું થાય? ઘટે. તો સૂર્યમાંથી પૃથ્વી પરના અવલોકનકાર પાસે પહોંચતું પ્રકાશનું કિરણ ઉપરની બાજુ અહીંયા શું હોય? પાતળું માધ્યમ હોય ને પાતળા માધ્યમમાંથી સતત એ ક્યાં આવે છે? તો કે ઘટ માધ્યમમાં આવે છે. પ્રકાશનું કિરણ સતત પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ગતિ કરતું આવે છે અને તેથી તે લંબ તરફ વાંકું વળે છે. આમ આવતું હોય તો દર વખતે ધીમે ધીમે શું થાય? અહીંયાથી આવતું હોય તો આમાં વળતું જાય. ઓકે, વાંકું વળતું જાય છે, અર્થાત તે દિશા બદલતું રહે છે. આવી રીતના સીધે સીધું આવતું નથી, આપણને દેખાડવા માટે આવ્યું છે. ઓકે, બાકી આવી રીતના સૂર્યના કિરણો આવતા હોય અને જેવી રીતે આ આપણું વાતાવરણના અલગ અલગ લેયર્સ હોય તો અહીંયાથી જે પ્રકાશ આવતો હોય તો એ શું થાય? લંબ તરફ વાંકો વળે, પાછો અહીંયાથી વળે, પાછો અહીંયાથી વળે. તો દર એક વખતે લંબ તરફ વાંકું વળે છે. કોઈ સ્થળે સૂર્ય ખરેખર ક્ષિતિજ પર આવે ત્યારે તે ખરેખર ઉગ્યો કે આથમ્યો કહેવાય. ક્ષિતિજ એટલે શું? આ જે સીધી લાઈન હોય ને ક્ષિતિજ, ક્ષિતિજની ઉપર આવે ને તો એને કહેવાય ઉગ્યો, ક્ષિતિજની નીચે જાય તો એને કહેવાય આથમો. તો આકૃતિમાં ક્ષિતિજથી થોડું નીચે તરફનું S1 એ સૂર્યનું વાસ્તવિક સ્થાન છે. સૂર્ય એકચ્યુઅલ ક્યાં છે? વાસ્તવિક એટલે એકચ્યુઅલીમાં ક્યાં છે? ક્ષિતિજની નીચે. પરંતુ થાય છે શું? તો કે આ કિસ્સામાં સૂર્ય ક્ષિતિજથી નીચે હોય ત્યારે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એસમાંથી નીકળતા કિરણો પૃથ્વીના વાતાવરણમાં સતત વક્રીભવન પામતા આકૃતિમાં દર્શાવેલ અવલોકનકારના સ્થાને પહોંચે છે. અહીંથી ધીમે ધીમે જોવા શું થાય છે? વક્રીભવન પામે. જો વાંકું વળે છે. ઓકે, 1.2 ડિગ્રી, 1/2 ડિગ્રી જેટલું. ઓકે, તો હવે અવલોકનકાર પાસે આ કિરણ વક્રમાર્ગ દોરે સ્થિતિ પરની S1 માંથી પસાર થાય છે અને S2 એ શું છે? સૂર્યનું આભાસી સ્થાન છે. ઉપરનું ડાયાગ્રામ હતો, આ ક્ષિતિજ હતો,
નીચે અને આ ઉપર આ છે S1 અને આ છે S2. તો આ આભાસી સ્થાન છે. એકચ્યુઅલમાં સૂર્ય ક્યાં છે? અહીંયા. આ છે આપણી સોરી ક્ષિતિજ બનાવો છે એટલે અહીંયા છે આપણી પૃથ્વી. ઓકે, તો આ પરથી જોઈ શકાય કે ઉગતો સૂર્ય ક્ષિતિજથી થોડો નીચે હોય ત્યારે જ ઉગી ગયેલો દેખાય છે અને સૂર્યાસ્ત વખતે આથમતો સૂર્ય આથમી ગયા બાદ પણ થોડી વાર દેખાય છે. કેટલી વાર દેખાય છે? તો કે 2 મિનિટ દેખાય છે. કેટલો દેખાય છે? 2 મિનિટ. જો આ તમારે લખવું હોય તો લખો, બાકી લખાય નહીં. તો કે 2 મિનિટ વહેલો સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તનો અહેસાસ થવાના કારણે દરેક દિવસ 4 મિનિટ લાંબો જણાય છે. સમજાવી દઉં. હવાનો વક્રી ભવનાંક છે 1.00029 લઈને સૂર્યના સ્થાનમાં મળતી શિફ્ટ ગણી શકાય છે. આ શિફ્ટનું મૂલ્ય લગભગ 1/2. ઓલું જે એંગલ છે ને શિફ્ટ એટલે કે કેટલું ખસી ગયું, 1/2 ડિગ્રી જેટલું છે. હવે સૂર્યની 180 ડિગ્રી શિફ્ટ માટેનો સમય કેટલો છે? 12 કલાક. ઓકે, 12 કલાકમાં સૂર્ય અહીંયાથી અહીંયા પહોંચી જાય. 180 ડિગ્રી ફરવું હોય તો 12 કલાક થાય. અને 1/2 ડિગ્રી શિફ્ટ સ્થાનાંતર માટેનો સમય કેટલો? તો 1/2 ડિગ્રી ગુણ્યા 12 કલાકના છેદમાં 180. આ આપણે કરીએ એટલે જવાબ મળે આપણને 0.0333 કલાક. કલાકને આપણે મિનિટમાં ફેરવીએ તો મળે 1.9998 એટલે કે 2 મિનિટ. તો આ લખવું હોય તો લખવાનું, બાકી છે એટલે ડાયરેક્ટ લખી દેવાનું કે 2 મિનિટ વહેલો સૂર્યોદય થાય છે અને 2 મિનિટ મોડો સૂર્યાસ્ત થાય છે. તેના લીધે આપણને 4 મિનિટ દિવસ લાંબો મળે છે. એટલા માટે આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. અગેન કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો, જો વિડીયોમાં મજા આવતી હોય, સમજાતું હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ તો કરી જ દો, પરંતુ તમારા મિત્રોને ભાઈ મોકલો. ઓકે, એમને કહો કે કંઈક સારું ભણવું હોય, પ્રોપર ભણવું હોય તો આપણે આવવાનું છે અહીંયા. અને આની PDF તમને બધાને ફ્રી ઓફ કોસ્ટ, આવી જ મસ્ત મજાની PDF તમને લોકોને ફ્રી ઓફ કોસ્ટ આપણે આપવી છે. તો તમને આપેલા નંબરમાં અથવા નીચે આપેલી લિંક ઉપર જઈને ડાઉનલોડ કરી લેવાની છે. ચાલો, હવે 20 ઓહમ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો. H ગોતવાનું છે. હીટિંગ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ H બરાબર I²RT. ઓકે, તો આપણી પાસે IRT હોવો જોઈએ. બધુંય છે ભાઈ. R છે 20 ઓહમ, I છે 5 એમ્પિયર, T છે 30 સેકન્ડ. H ગોતવાનો છે. I નો વર્ગ 5 નો વર્ગ 25, 20 ગુણ્યા 30. બહુ જ સિમ્પલ. 25 દુ 50 તેરી 75 એવું થઈ જાય. ઓકે, ગણો ભાઈ. 25 દુ 50 અને 50 તેરી 75. ઓકે, હા લોચો છે ભાઈ કાંઈ કામાં ગણતરીમાં. 15,000 જૂલ આવે નહીં. 3 દુ 6. ઓકે, અને 25 ના. ઓકે, 25 દુ 50, 50 તેરી 150. ઓકે ભાઈ, 50 તેરી 150, 0. ઓકે, તો 15,000 જૂલ એટલે કે 15 કિલો જૂલ. કાંઈ ભૂલ છે નહીં. ઘણીવાર સરને આવું થાય કે આની અંદર કંઈક ભૂલ દેખાય, પણ કોઈ પણ પ્રકારની ભૂલ નથી. ઓકે, આપણે ડાયરેક્ટ 25 તેરી 75 કરતા હતા. આ તો છે ભાઈ 50 તેરી 150 અને 2 0 એટલે 15,000 જૂલ એટલે 15 કિલો જૂલ જેટલી ઉષ્મા આપણને મળે છે. ક્લિયર? આવી રીતના બહુ સ્પીડમાં કરી નાખતા નહીં. ત્યારબાદ વિદ્યુત પાવર એટલે શું તેનું સૂત્ર લખો. પાવર એટલે કાર્ય કરવાનો સમય. કેટલું કાર્ય કેટલા સમયમાં કરે છે, આપેલ સમયમાં કેટલું કાર્ય કરે છે એને કહેવાય પાવર. જ્યારે કાર્ય થાય ત્યારે તેટલા જ મૂલ્યની વિદ્યુત ઉર્જા પણ વપરાય. હવે કંઈક કાર્ય થાય ઇટ મીન્સ શું કે ભાઈ લાઇટ જ્યારે આપણે યુઝ કરતા હોય તો એટલા મૂલ્યની વિદ્યુત ઉર્જા વપરાય. તેથી જે દરે વિદ્યુત ઉર્જા વપરાય તેને વિદ્યુત પાવર કહે છે. જે દરે વિદ્યુત ઉર્જા વપરાય તેને શું કહે? વિદ્યુત પાવર કહે છે. એનું સૂત્ર છે P બરાબર W/T. વોટ એના છેદમાં ટાઈમ, T એટલે કે પાવર. ચાલો, બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી? હવે આવી રીતના આપણે ગજિયો ચુંબક લઈએ, એની અંદર આવી રીતના ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય તો એ એકબીજાને ક્યારેય છેદતી નથી. પછી અહીંથી આવી રીતના બાર જાતી હોય છે. ઓકે, તો એકબીજાને ક્યારેય પણ છેદતી નથી. શું કામ? તો કે આપેલ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બીની દિશા તે બિંદુ ચુંબકીય ક્ષેત્ર રેખાને સ્પર્શક દોરીને મેળવી શકાય છે. કોઈ પણ એક બિંદુ આપણે લઈ લઈએ તેને સ્પર્શક દોર ના એટલે આપણને ચુંબકીય ક્ષેત્ર રેખા મળી જાય. જો બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો તેનો અર્થ એ થાય કે છેદન બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની બે દિશાઓ હોય. હવે ભાઈ એક જ પોઈન્ટ હોય ને, ઓકે, તો ક્યારેય બે આપણને અલગ અલગ લાઈનો મળે નહીં. પણ જો છેદે તો એનો મતલબ શું થાય કે જે જગ્યાએ માની લો કે આવી રીતના આમ છેદે છે
તો અહીંયા કંઈક બે અલગ અલગ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકની ક્ષેત્ર દિશાઓ છે એવો મતલબ થાય, જે જીવનમાં કોઈ દિવસ શક્ય છે નહીં. કારણ કે ચુંબકીય ક્ષેત્ર એ અવકાશમાં આપેલ બિંદુએ સદિશ રાશિ છે. કેવી છે ભાઈ? સદિશ અને અદિશ, આની અંદર દિશા છે. તેથી તેને માત્ર એક જ દિશા હોઈ શકે, એક જ હોય, ક્યારેય બીજી હોય નહીં. અથવા આપેલ બિંદુએ ધ્રુવ ઉત્તર દક્ષિણ પર લાગતું પરિણામી બળ માત્ર એક જ દિશામાં હોઈ શકે. ભાઈ કોઈ પણ આપણી પાસે એક બિંદુ લીધું હોય આપણે, તો એ બિંદુને જે ધ્રુવ છે ઉત્તરથી દક્ષિણ કોઈ પણ હોય, ઓકે, તો એક જ દિશામાં પરિણામી બળ લાગતું હોય, બે દિશામાં લાગે નહીં. એટલા માટે ક્યારેય એકબીજાને છેદતી નથી. જૈવિક વિશાલનની ઘટના વર્ણવો. ભાઈ બહુ ઇઝીલી સિમ્પલી સમજાવું. જૈવિક વિશાલન એટલે શું? કે આપણે અલગ અલગ પ્રકારના કેમિકલ્સનો યુઝ કરી છે. આ કેમિકલ્સ આપણે લોકો વનસ્પતિઓમાં છાંટીએ છીએ. એ વનસ્પતિઓમાં આપણે જ્યારે પાણી આપણે છાંટીએ તો એ વનસ્પતિમાંથી એ કેમિકલ જમીનમાં જાય, પછી એ જ કેમિકલવાળું પાણી જે વૃક્ષો છે શોષણ કરી લે, અને પછી એ કેમિકલવાળો ખોરાક છે આપણે ખાઈએ. બધા અલગ અલગ પ્રાણીઓ ખાઈને અલ્ટિમેટલી આપણા શરીરમાં આવ્યા. અને શું કહેવાય? જૈવિક વિશાલન. આવી જ રીતે નદીઓમાં, નાળાઓમાં, સમુદ્રમાં જે કેમિકલવાળું પાણી જાય એને પણ વનસ્પતિઓ યુઝ કરે છે, એને પણ પ્રાણીઓ એના યુઝ કરે છે, માછલીને યુઝ કરે. એની પછી એ લોકોએ ભાઈ જે કાંઈ પણ જે ખોરાક એના પેટમાં ગયો છે કેમિકલવાળો, તો એ કેમિકલ પછી અલ્ટિમેટલી આપણા બોડીમાં જશે, કારણ કે આપણે પણ એ માછલીઓને ખાશો. આને શું કહેવાય? જૈવિક વિશાલન. હવે સમજીએ. ચાલો. સજીવો તેમની આહારની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત રહી આહાર શૃંખલાની રચના કરે છે. આ આહાર શૃંખલા દ્વારા ઉર્જા એક પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તરોમાં વહન પામે છે. કે ભાઈ સૌથી પહેલાં તો કે આપણા ઉત્પાદકો, પછી પ્રાથમિક ઉપભોગીઓ, ઓકે ભાઈ દ્વિતીય ઉપભોગીઓ એટલે કે સૌથી પહેલાં આપણે વનસ્પતિઓ, પછી નાના નાના કીટકો, એના પછી એનાથી મોટા જનાવર. તો ક્રમિક આ જે ઉર્જા છે વહન પામે છે. નિવસન તંત્રના જૈવ ઘટકોમાં કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશ કરે. જૈવ અવિઘટનીય એટલે માની લો આપણી માટે કેમિકલ, તો ઉપલા પોષક સ્તરે તેની સાંદ્રતામાં ક્રમશઃ વધારો થતો રહે છે. હવે જો ઝાડવામાં જ કેમિકલ હોય તો એને ખાવાવાળા કીટકોમાં કેમિકલ હોય, એને જો કીટકોમાં કેમિકલ હોય તો એને ખાવાવાળા ઉંદેડામાં કેમિકલ હોય, ઉંદેડામાં કેમિકલ એનાથી વધારે હોય તો એના પછી એના કરતાં વધારે સાપમાં હોય, પછી એને સાપને જે ખાય તો ગીધમાં, તો એના કરતાં વધારે. તો જેમ જેમ સ્તર વધતું જાય એમ આ જૈવિક વિશાલન વધતું જાય. તો કૃષિ વનસ્પતિઓના વિવિધ રોગ તેમજ કીટકોને બચાવવા માટે તેમાં અનિયંત્રિત જંતુનાશકોનો અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો ભૂમિ અને પાણીના સ્ત્રોતમાં ભળે છે. ભૂમિ અથવા પાણીમાંથી તેઓ વનસ્પતિના શરીરમાં અને ત્યાંથી તૃણાહારીઓમાં અને માંસાહારીઓના શરીરમાં પ્રવેશે છે. આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી તેઓ પ્રત્યેક પોષક સ્તરમાં વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય છે. તેને જૈવિક વિશાલન ઘટના કહે છે. ભાઈ જેવું આપણે સમજાવ્યું એવું જ કંઈક કીધેલું છે. તો કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય ટોચના સ્થાને છે. બધી જ પ્રકારની વનસ્પતિઓ, બધા જ પ્રકારના પ્રાણીઓને ખાઈ જાય એવો મનુષ્ય સૌથી ટોચ ઉપર છે. તો બધાયના શરીરમાં જે કાંઈ પણ કેમિકલ જમા થયું એ સૌથી વધારે કેમિકલ ક્યાં છે? તો કે આપણા પેટમાં. તેથી આપણા શરીરમાં આ રસાયણો જે છે એ સૌથી વધુ માત્રામાં સંચય પામતા જાય છે. તેથી કૃષિ ઉત્પાદન વધારે મેળવવા આ રસાયણોની આવશ્યકતા હોવા છતાં તેઓ નિયંત્રિત ઉપયોગ કરવો જરૂરી છે. અન્યથા આપણને અલગ અલગ પ્રકારના રોગો અને એ બધુંય થાય, અને થાય જ છે, ખબર જ છે બધાને. ઓકે, તો જો આપણે પોષક સ્તરના બધા જ ઘટકોને દૂર કરી નાખીએ, આખો એક સ્તર જ દૂર કરી નાખીએ, ઓકે, કે આપણે જોતા જ નથી ઉત્પાદકો, પ્રાથમિક ઉપભોગીઓ જોતા જ નથી, દ્વિતીય જોતા જ નથી, માંસાહારીઓ જોતા જ નથી, તો શું થાય? જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ એટલે કે મારી નાખીએ, તો તેનાથી ઉપલા પોષક સ્તરે ખોરાક પ્રાપ્ત થાય નહીં. હવે એના ઉપરના સ્તરવાળા ક્યાં જાય? જમવાનું ક્યાં લેવા જાય? તો સમગ્ર આહાર શૃંખલામાં વિક્ષેપ એટલે કટકો સર્જાઈ જાય. ઓકે, અને આ પોષક સ્તર પર આધારિત હોય તો બધા સજીવો પણ મૃત્યુ પામે છે. જેટલા સજીવો એ પોષક સ્તર ઉપર આધારિત હોય એવા પ્રકારના બધા જ સજીવો મૃત્યુ પામે છે. અને બીજી તરફ નીચલા પોષક સ્તર પર રહેલા સજીવોની સંખ્યા શું થાય? હવે જે ઓલા વચ્ચેવાળા હોય તો મરી ગયા, પણ એ વચ્ચેવાળા જેને ખાતા હોય, માની લો કીટકો બધા જ મરી ગયા. ઓકે, કા કીટકોની જગ્યાએ ઉંદેડાની બધા મરી ગયા. હવે ઉંદેડા મરી ગયા એટલે એના ઉપર સાપ નહીં તો બિચારા જીવી શકવાના નથી. અને નીચેના સ્તરવાળા કે કીટકો એટલા બધા વધી જાય કે નિવસન તંત્ર અસંતુલિત બને. તમારા મારા જેવા જેને કીટકોથી બહુ વાંધો હોય એને તો જિંદગી ગોટાળે ચડી જાય. ઓકે, ચાલો આપેલી આકૃતિ ઓળખી તેમાં ABC ભાગનું નામ નિર્દેશ કરો અને અલિંગી પ્રજનન પદ્ધતિનું નામ આપો. ચાલો રાઇઝોપસ ફૂગવાળી કંઈક પદ્ધતિ છે. ઓકે, તો એ આપણી બીજાણુ
ધાની, જેની અંદર બીજાણુ બનવાના હોય, પછી બીજામાંથી બી નીકળે છે એટલે બીજાણુ નીકળે છે, તો બી આપણો છે બીજાણુ. અને જે દંડી છે એ દંડીને કહેવાય છે કવક તંતુ, અને પદ્ધતિનું નામ છે રાઇઝોપસ. ફૂગની અંદર બીજાણુ નિર્માણ. ઓકે, ચાલો. અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના સાધનોને અર્થિંગ કરવું શા માટે જરૂરી છે? ભાઈ, આના પહેલાના પેપરની અંદર, ત્રીજા પેપરની અંદર એનો માનલવાળો પ્રશ્ન હતો. માનલવાળા પ્રશ્નનો જવાબ તમને આ જવાબમાંથી મળી જાય. તો કે અર્થિંગ વાયરનું કાર્ય, અર્થિંગ વાયરનો ઉપયોગ મોટા ભાગે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં સુરક્ષાના ઉપાય સંદર્ભે કરવામાં આવે છે. આ અર્થિંગ વાયરોને સાધનોને ધાતુની સપાટી સાથે જોડવામાં આવે. ભાઈ, ધાતુવાળા જે વિદ્યુત ઉપકરણો છે એમાં ક્યાંક લીકેજ હોય અને આપણે મરી બરી ન જાય એટલે ધાતુની સપાટી સાથે અર્થિંગ વાયર જોડવામાં આવે છે. વિદ્યુત સાધનમાંથી લીક થયેલ વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો રહે એટલા માટે અર્થિંગ વાયર તે પ્રવાહને નીચા વિદ્યુત અવરોધવાળા વહનપથ, વાહક પથ પૂરો પાડે છે અને તેથી તે વિદ્યુત સાધન વાપરનારને વિદ્યુત શોકથી રક્ષણ મળે છે. માનલવાળો પ્રશ્ન યાદ કરજો. તેથી ધાતુના સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ અર્થિંગ કરવું જરૂરી છે. હવે ધાતુવાળા સાધનો હોય, માની લો આ ધાતુ છે અને આની અંદર આપણે પિન ભરાવેલી છે, તો ક્યાંય પણ લીકેજ હોય તો આપણે જેવા આડીએ તો આપણને શોર્ટ લાગે નહીં. શોર્ટ ન લાગે એટલે શું કરીએ? તો કે આની હારે અર્થિંગ વાયર જોડી દઈએ. અર્થિંગ વાયર ક્યાં હોય? તો કે 3 પિનની ત્રીજી પિનમાં. હવે આ પિનમાંથી શું થાય? તો કે ભાઈ લીક જે હોય તો એ ડાયરેક્ટલી આ વાયરમાં થઈને સીધી ક્યાં પહોંચી જાય? તો કે જમીનની અંદર. ઓકે, કેટલીક વાર આકસ્મિક રીતે વિદ્યુત સાધનો સાથે જોડાયેલ વાયરોનું અવાહક આવરણ પીગળી જાય છે. પરિણામે સાધનમાં ધાતુના આવરણમાંથી વિદ્યુત પ્રવાહ આવે છે. આવા સાધનને કોઈ વ્યક્તિ અડે તો તેને ભયંકર વિદ્યુત શોક લાગે છે, જે ઘાતક પણ નીવડી શકે છે. આના નિવારણ વિદ્યુત પ્રવાહને જમીનમાં જવા દેવો જોઈએ. વધુમાં અર્થિંગ વાયર પરિપથને ખૂબ નીચો અવરોધ લગભગ નહીવત પૂરો પાડે છે. તેથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ ખૂબ જ વધી જાય છે અને પરિણામે તે પરિપથનું ફ્યુઝ પીગળી જાય છે અને ત્યાં વિદ્યુત પુરવઠો અટકી જાય છે. વિદ્યુત સાધનોને યોગ્ય અર્થિંગ આપવાની શક્ય એ વિદ્યુત શોકથી બચી શકાય છે. ઓકે, છેલ્લો પોઈન્ટ સમજવા જેવો છે કે અર્થિંગ વાયર પરિપથને ખૂબ નીચો અવરોધ હોય એવો આપણે વાહક પૂરો પાડે છે. તેથી તે પરિપથમાં જો વિદ્યુત પ્રવાહ ખૂબ વધી જાય, અચાનક જ વધી જાય તો શું થાય? તો કે તે પરિપથમાંનો ફ્યુઝ છે એ પીગળી જાય અને ત્યાં વિદ્યુત પુરવઠો અટકી જાય, આગળ વિદ્યુત પુરવઠો જાય જ નહીં. તેથી વિદ્યુત સાધનોને યોગ્ય અર્થિંગ કરવાથી શક્ય એવા વિદ્યુત શોકથી બચી શકાય છે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો વિભાગ બી. ફરી પાછા મળીશું વિભાગ સી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.